જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલ પર। આજે આપણે સાંભળશું દેવી દુર્ગાના 108 પવિત્ર નામો અને તેનું મહત્વ, જેનો જાપ કરવાથી માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે, તમામ દુઃખ દૂર થાય છે અને ભક્તને શક્તિ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે। નવરાત્રી દરમિયાન દેવીની ઉપાસનામાં માના 108 નામનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે। આ નામોના જાપથી દુર્ગા માતાની કૃપા પ્રાપ્ત થાય છે, ભક્તને ભય, રોગ, દુઃખ, દારિદ્ર્યથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિ મળે છે। 9 દિવસ સુધી 108 નામના જાપ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને કલ્પ સ્વરૂપે ભક્તની મનોકામના પૂર્ણ થાય છે। આખા વર્ષ માટે દુર્ગા માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। દેવીના 108 નામો બ્રહ્માંડની શક્તિઓને પ્રેરિત છે। રોજના જાપથી ભક્તિ, જ્ઞાન અને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થાય છે। તો આ જાપથી ભક્તને દેવીની શક્તિ મળે છે, મનમાં સાહસ અને આધ્યાત્મિક આત્મવિશ્વાસ વધે છે। હવે આપણે સાંભળીશું માતા દુર્ગાના નામના જાપ। ઓમ દુર્ગાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ મહાકાળીય નમઃ, ઓમ ચંડિકાય નમઃ, ઓમ કાલરાત્રિય નમઃ, ઓમ ભદ્રકાલ્યે નમઃ, ઓમ કાલ્યે નમઃ, ઓમ કપાલ્યે નમઃ, ઓમ કાત્યાયણે નમઃ, ઓમ વૈષ્ણવે નમઃ, ઓમ બ્રહ્માય નમઃ, ઓમ સાપ્યવચારિતાય નમઃ, ઓમ સ્કંદમાતાય નમઃ, ઓમ સાંભવ્યે નમઃ, ઓમ સ્કંદમાતાય નમઃ, ઓમ લલિતાય નમઃ, ઓમ ભવાન્યે નમઃ, ઓમ પાર્વતીય નમઃ, ઓમ રુદ્રિદાય નમઃ, ઓમ સિદ્ધિદાત્રે નમઃ, ઓમ ચૈત્રાય નમઃ, ઓમ સરદાય નમઃ, ઓમ શંખચક્ર ગદાધારાય નમઃ, ઓમ ત્રિનેત્રાય નમઃ, ઓમ ત્રિપુરસ્કંદાર્યે નમઃ, ઓમ અન્નપૂર્ણાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ જગન્નામૃત્યાય નમઃ, ઓમ ભવારોહાય નમઃ, ઓમ અંબિકાય નમઃ, ઓમ નંદિન્યે નમઃ, ઓમ સ્કંત્યે નમઃ, ઓમ કાત્યાયને નમઃ, ઓમ ગૌર્યે નમઃ, ઓમ સાદભવ્યે નમઃ, ઓમ જ્ઞાનદાય નમઃ, ઓમ ત્રિગુણાત્મકતાય નમઃ, ઓમ ચિત્પ્રેરણાય નમઃ, ઓમ મંગલાય નમઃ, ઓમ કૃપાળુયે નમઃ, ઓમ દયામયાય નમઃ, ઓમ શારદાય નમઃ, ઓમ મહામાયાય નમઃ, ઓમ યોગમાયાય નમઃ, ઓમ ભૂમિશુદ્ધિપ્રદાય નમઃ, ઓમ વેદગર્ભાય નમઃ, ઓમ મહાદેવ્યે નમઃ, ઓમ ધર્મનાયિકાય નમઃ, ઓમ ચિત્તશુદ્ધિપ્રદાય નમઃ, ઓમ નિત્યાગાય નમઃ, ઓમ દુર્ગતિહરાય નમઃ, ઓમ કલ્યાણે નમઃ, ઓમ શક્તિરૂપાય નમઃ, ઓમ ભક્તિપ્રદાય નમઃ, ઓમ સૌંદર્યદાય નમઃ, ઓમ આયુષ્યદાય નમઃ, ઓમ યશસ્વિન્યે નમઃ, ઓમ વિજયપ્રદાય નમઃ, ઓમ કીર્તિદાય નમઃ, ઓમ વૈભવદાય નમઃ, ઓમ ધનદાય નમઃ, ઓમ શાંતિદાય નમઃ, ઓમ સુખદાય નમઃ, ઓમ ઋષિપ્રદાય નમઃ, ઓમ સિદ્ધિપ્રદાય નમઃ, ઓમ મંગલમૂર્તયે નમઃ, ઓમ આરોગ્યપ્રદાય નમઃ, ઓમ વિતાગાય નમઃ, ઓમ બુદ્ધિપ્રદાય નમઃ, ઓમ જ્ઞાનમૂર્તયે નમઃ, ઓમ દયારૂપાય નમઃ, ઓમ વેદાત્મિકાય નમઃ,
ઓમ યોગેશ્વર્યે નમઃ. ઓમ શ્રદ્ધામયે નમઃ. ઓમ ભક્તિગમ્યાય નમઃ. ઓમ સુપ્રપ્રદાય નમઃ. ઓમ પાપહરાય નમઃ. ઓમ દુઃખહરાય નમઃ. ઓમ દારિદ્ર્યાય નમઃ. ઓમ રોગહરાય નમઃ. ઓમ તાપહરાય નમઃ. ઓમ સંતાનપ્રદાય નમઃ. ઓમ કલ્યાણપ્રદાય નમઃ. ઓમ રક્ષણદાય નમઃ. ઓમ ભયહરાય નમઃ. ઓમ દુર્ગતિનાશિન્યે નમઃ. ઓમ શરણાગત વાત્સલ્યાય નમઃ. ઓમ કાળદૂષણનાશિન્યે નમઃ. ઓમ શક્તિ સ્વરૂપાય નમઃ. ઓમ મહાભયહરાય નમઃ. ઓમ ઋણમોચદાય નમઃ. ઓમ ગૃહશાંતિપ્રદાય નમઃ. ઓમ સંતોષપ્રદાય નમઃ. ઓમ મંગલપ્રદાય નમઃ. ઓમ આયુષ્યવર્ધન્યે નમઃ. ઓમ દોષહરાય નમઃ. ઓમ ધર્મપ્રદાય નમઃ. ઓમ મોહિતારકાય નમઃ. ઓમ અહંકારહરાય નમઃ. ઓમ મોહહરાય નમઃ. ઓમ કામહરાય નમઃ. ઓમ ક્રોધહરાય નમઃ. ઓમ અવિદ્યાહરાય નમઃ. ઓમ જ્ઞાનપ્રદાય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ સર્વેશ્વર્યાય નમઃ. ઓમ મહેશ્વરાય નમઃ. ઓમ જ્ઞાનદાય નમઃ. ઓમ મુક્તિપ્રદાય નમઃ. ઓમ નમસ્તુતે દુર્ગાય નમઃ. આ હતા માતા દુર્ગાના 108 પવિત્ર નામો. આ નામોનો જાપ જો રોજ કરશો તો જીવનમાંથી ભય, રોગ, દુઃખ અને દારિદ્ર્ય દૂર થશે. માતા તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના. જય માતાજી. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી મારા આવનારા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. જય માતાજી.